प्रातः स्मरामि यदि संस्मृतात्म तत्वं सच्चित् सुखं परम हंस दतिं तुल्यं यत् स्वप्न जागर सुसुप्तमयति नित्यं तद् ब्रह्म निष्कर्महं न च भूतिशङ्कर प्रातः भजामि मनसो वचसामगम्यं वाचो विभान्ति निखिलां यदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमा अवोचु स्तं देव देव भजमच्युत माहुरग्रम् प्रातः नमामि तमशः परमर्थवर्णं पूर्णं सनातन पदं पुरुषोत्तमाख्यं यस्मिन् निदं जगत् शेषमशेषमृतौ रज्ज्वां भुजंगमेव प्रतिभाषितं वै। आ एक्चुअली गुरु महाराज ની સ્તુતિ છે. આદિ ગુરુ શંકરાચાર્ય ભગવાને જે કરી છે. પ્રાતર નમામિ મનસો વચસામગમ્યમ. ગુરુ તત્વ મન અને વાણીથી અગમ્ય છે. વાચો વિભાંતિ નિખિલામ યદનુગ્રહેણ. જે કંઈ આપ બોલી રહ્યા છો, જે હું બોલું છું, જે મંચસ્થ મહાનુભાવો બોલેલા છે, એ વાચો વિભાંતિ નિખિલામ યદનુગ્રહેણ, એના અનુગ્રહથી બોલે છે. યન નેતિ નેતિ વચનેર નિગમા અવોચું. વેદનારાયણ વેદ ભગવાન જ્યારે વ્યાખ્યા કરવા લાગ્યા કે પરમ તત્વની વ્યાખ્યા શું, તો હાથ ઊંચા કરી દીધા. યન નેતિ નેતિ વચનેર નિગમા અવોચું સ્તમ દેવ દેવ મચમચ્યુત માહુરગ્રમી. અચ્છા, હવે હું અહીંયા આવ્યો ને તો આ ચિઠ્ઠી તમારી સાથે નતો આવ્યો એટલે મને કોઈ રોકે નહીં. અને આ છે ને એક શું કહેવાય માર્કશીટ જેવું છે, પરિણામ પત્રક જેવું છે. એમાં યોગેશ ઠાકર બોર્ડ સેકન્ડ છે, બોર્ડ ફર્સ્ટ અશોકભાઈ ભટ્ટ. બરાબર. તો હું વિચારતો હતો કે 10મા ધોરણમાં ફેલ થયો છે, 12મા ધોરણમાં કોપી કેસ થયો, એફવાય એસવાય અને ટીવાયમાં ચોરી કરીને પાસ થયો, એલએલબીમાં ચોરી કરી, પછી આત્મા જાગૃત થયો કે હવે ચોરી કરીને કેટલા સમય સુધી પાસ થવું, એટલે મૂકી દીધું. તો મેં કીધું આ બોર્ડ સેકન્ડનું કેમ આવ્યું? તો આ ગુરુ કૃપાનું પ્રત્યક્ષ ઉદાહરણ. સાવ નાલાયક અને સાવ રેઢિયાળ માણસ, એનું સન્માન શું કામ થાય? વાય. આ પ્રત્યક્ષ પુરાવો, જીવંત પુરાવો છે. યન નેતિ નેતિ વચનૈર નિગમા અવોચુ સ્તમ દેવ દેવ મજ્મચ્યુત માહુરગ્રમ પ્રાતઃ નમામિ તમશઃ પરમર્ક વર્ણમ પૂર્ણમ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ યસ્મિન નિદમ જગત શેષ મશેષ મૃતો રજ્વામ ભુજંગમેવ પ્રતિભાષિતમ વૈ. જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે આખું જગત જે રીતે જોવે છે એનાથી અલગ દ્રષ્ટિ મળે. આખું જગત રજ્જુની અંદર, દોરડીની અંદર સર્પને જોવે છે. રજ્વામ ભુજંગમેવ પ્રતિભાષિતમ વૈ. અને જેની ઉપર ગુરુ કૃપા થાય એને પ્રત્યક્ષ પુરાવા મળે છે. This is the living existence, the living proof. વાચો વિભાંતિ નિખિલામ યદનુગ્રહેણ. હું થોડુંક મારી અનુભવ શેર કરું તો આખું સારા નહીં મળે. હું છે ને અંધારાથી લેવું બહુ ગયું. અંધારાની મને બીક લાગે. આજની તારીખમાં અંધારામાં હું એકલો ન જાઉં. અને ભૂતથી તો બહુ ગયું, અતિશય ગયું. મને ટાઇટલ અવધૂતજીનું આપ્યું છે, પણ હું બીકણ છું. નાનકડી એક વાત કરું. બીકણ બાયડી ચૂલે તાવડી બે ગળથી આવ્યા હોય. હવે નાના નાના હતું ત્યારે બોલ આ મને લાગુ પડે છે. તો મને યાદ છે ઓછી પૂનમની રાત્રે હું જોગણીયામાં હતો. મારી સાથે માર્ક મંગરો કરીને એક ઓસ્ટ્રેલિયન લેખક હતા, એક વિકાસ શર્મા કરીને દિલ્હીના એક વકીલ હતા, મારા આનંદમય મારા ભક્તો હતા નહીં. પછી લોકલ મારા સિનિયર હતા, ગુરુભાઈ હતા અને હું હતો. તો આટલો ડરપોક માણસ ઓછી પૂનમની રાત્રે ત્યાં જંગલ ખાતાએ ગણેલા 80 દીપડાઓ છે. સરકારી ગણતરી કોઈ સાચી ન હોય, 150-200 હોય ત્યારે 80 ગણ્યા હોય ને બધા. હું સરકારી માણસ છું, મને ખબર છે કઈ રીતે કામ કરે. અને ત્યાં અમે જ્યાં રાત રોકાણ હતા ત્યાંથી 25-30 મીટર ઉપર ઇન્ડિયન રોક પાયથોન રહે છે, 25-30 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથોન. અચ્છા, એ જગ્યા છે તો અમાસ અને પૂનમની રાત્રે એકદમ જાગૃત બની જાય છે જોગણીઓ. જોગણીઓ જે પર્વત છે ને, કારણ કે આખા ગિરનારની અંદર એકદમ લાઈવ હોય અને લિવિંગ એક્ઝિસ્ટન્સના પુરાવા જોગણીયા પર્વત છે. અશ્વત્થામા ક્ષેત્ર છે. તો રાત્રે અમે ત્યાં
જે કંઈ કરવાનું હતું કર્યું. ઓલા બધા લોકો જોતા હતા બધું. જપ તપ કર્યા, પૂજાપાઠ કર્યા, ધૂપ ધોળા કર્યા. પછી 12-12:30 તો આરામ માટે અમે સુતા. હવે એક ગુફા છે નાનકડી, એમાં નોળિયા માંડ એન્ટર થઈ શકે એના મોઢા પર હું સૂતો. એટલે મને બીક લાગતી હતી કે આ ગુફામાં કંઈ એનો ભરોસો નહીં. એટલે મારા સિનિયર ગુરુભાઈ ને મેં આ બાજુ સોડાયા, એટલે એનું મને શિલ્ડ મળે. એટલે હું સાઈડમાં સૂતો. મને ખબર હતી કે ગુફામાંથી શું શું પ્રગટ થાય છે એ બધું મને રિપોર્ટિંગ હતું. રાત્રે સૂતો હતો તો 12:30 થયા અને અવાજો ચાલુ થયા. પ્રેતાત્માનું ભયંકર ક્રંદન ચાલુ થયું. આખો જોગણિયા પહાડ, આખો પહાડ ગાજે એવો પ્રેત રોવા માંડ્યો. અચ્છા, મને ખ્યાલ આવી ગયો કે આ તો પ્રેત રોવે છે. હું મારી માનસિક સ્થિતિ જોતો હતો કે શું થાય છે, મારી દશા શું છે. તમે બધા ઈશ્વરના સ્વરૂપ છો, તમે બધા ગુરુ સ્વરૂપ છો એવું માનીને હું બોલું છું. આ વાત મને મારા મનમાં, અંતર્મનમાં લેસ માત્ર ભય નહોતો. વાચો વિભાંત નિખિલામ યદ લુપ્ત રહે. તો સાક્ષી ભાવે મેં બધું સાંભળ્યું. ગુરુ મહારાજની કૃપા, ગુરુ કૃપા, ગુરુ તત્વ એ ઈશ્વર તત્વની પેરેલલ ચાલે છે. અને ગુરુ અને ઈશ્વર આમ તો ભાઈ એક જ વસ્તુ છે. યંત્ર, મંત્ર, ગુરુ અને ઈષ્ટદેવ આ ચારે એક અને અભિન્ન છે. પણ એક સમજવા માટે વાત કરીએ કે ગુરુ સત્તા ઈશ્વરની પેરેલલ ચાલે છે. ઘણી વખત તો ઈશ્વર સત્તા આમ છે, ગુરુ તત્વ આમ છે. ઈશ્વરની કરુણા માનવી રૂપ ધારણ કરીને જ્યારે તમારી સામે આવે છે ત્યારે ગુરુ છે. નરરૂપ હરી, ગુરુ પોતે ઈશ્વર જ છે. ઈશ્વર મનુષ્યનું રૂપ લઈને સામે આવે છે. એ પારસમણી છે. એનો જ્યારે સ્પર્શ થાય ત્યારે 100 બીકણ બાયડી, ચૂલે તાવડી, 2 બળદિયા 1 ગાવડી એવા બીકણ માણસો સુરવીર બની જાય છે. પછી શું કહ્યું? રાતે એ તો બધું થયું. 7 વખત એનું ક્રંદન સાંભળ્યું, બહુ ભયંકર રુદન. પછી એવું બન્યું કે સુતા ભયંકર ટાઢ, એટલા બધા ગોદડા કે એવું બેડિંગ લઈ નતા ગયા અને ત્યાં લઈ જવું શક્ય પણ નથી એટલી હાઈટ ઉપર. રાત્રે પ્રેતાત્માઓ આવી અને વારંવાર ઉઠાડે. તમને આવું લાગશે કે આ શું સાડા પડની આંખે છે, પણ પેલા જ મેં કહી દીધું કે તમે બધા મારા ગુરુ સ્વરૂપ છો. મંચસ્થ જે મહાનુભાવો છે એ આપ છો. આમાં રજ માત્ર પણ અસત્ય નથી. વારંવાર આવીને ઉપર ઉભા રહી જાય, ઉઠાડવાની કોશિશ કરે, વારંવાર તમને અહેસાસ કરાવે પોતે ચાલતા હોય, ડિસ્ટર્બ કરતા હોય એવું. હું મારી મનસ્થિતિ જોતો હતો કે શું થાય છે. ત્યારે લેશ માત્ર પણ ભય નહોતો. પછી ક્લાઇમેક્સ ત્યાં આવ્યો કે 3 વખત મને ઉઠાડ્યો અને દરેક વખતે આમ ફિઝિકલી આમ આવી રીતે હાથ પકડીને, હાથ ખેંચીને પછાડે અને કે ઉઠતો અહીંયા શું કામ સુતો રહ્યો? આ સુવાની જગ્યા નથી. હું જોતો તો શું થાય છે મને. તો રજ માત્ર, લેશ માત્ર, માઇક્રોગ્રામ એમજીમાં પણ ડર નહોતો. તો આ ગુરુ કૃપા છે. ઈશ્વરની કરુણા માનવી રૂપ લઈ અને જ્યારે તમારી સામે આવે છે ત્યારે એને ગુરુ કહેવામાં આવે છે. અને ઈશ્વરનું એક રૂપ છે કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ, ડુઅર, નોન ડુઅર, અધરવાઇઝ ડુઅર. એ કરી શકે, એ કરતા છે, અકર્તા છે અને અન્યથા કરતા છે. પણ એ પાવર ડેલિગેટ કરી દીધા છે ભગવાને, ગુરુને. ઓલ પાવર્સ આર કન્ફર્ડ, ડેલિગેટેડ ટુ ગુરુ. અને ગુરુ એક જ એવી હસ્તી છે કે જે તમારા વિધાતાના જે લખેલા લેખમાં હસ્તક્ષેપ કરે છે, બદલાવી નાખે છે. ગુરુ સત્તા છે કે વિધાતાના લેખને બદલાવી નાખે છે. એક 100 વિકૃણ માણસને અલ્ટિમેટ પરિસ્થિતિમાં લઈ જાય છે, અલ્ટિમેટ ક્લાઇમેક્સ સામે લઈ આવે છે અને એમાંથી પસાર કરે છે. એ ઘડે છે, ટીપી ટીપીને ઘડે છે.
પછી એક વિષય અનુભવ. ગુરુ મંત્રોની તાકાત શું હોય? ગુરુએ આપેલા મંત્રોની શું તાકાત છે? એક વખત આત્મશ્લાઘાની માનતા પ્લીઝ. એક વખત કોઈ બેન મને ફોન કર્યો, મને કે વાત ચાલતી હતી તો મેં એમ કીધું કે કેમ તારા અવાજમાં આટલું દર્દ કેમ દેખાય છે, તું કણસી છે કે માગી? તો મને કે મને આ બધા પ્રોબ્લેમ છે અને બહુ વચવણતી છે. તો બે ફાકા ફેરદારી કરી, હમણાં તને બતાડી દઉં. અને હું મંત્ર गुरु सतगुरु सतगुरु हबीब गुरु साहब समरो बड़ी बात सिंगी चोरो बन को मन्ना उतरदार सकल गुरु की हर बजे घटापत्र पुजाद चेत संभार श्री परमहंस ओम सर्वार्थ साधे विश्वा ओम नमो आदेश गुरुदेव को ईश्वरी वाचा अजरी बजरी बाड़ा बजरी में बजरी बांधा दसो द्वार छवा और को गालक पलट हनुमंत ऋषि को मारे. पहली चौकी गणपति, दूसरी चौकी हनुमंत, तीसरी चौकी में भैरव, चौथी चौकी दे रक्षा करण को आवे श्री नरसिंह देव जी. शब्द साचा पिंड साचा पुरो मंत्रेश्वरी वाचा ओम सर्वार्थ साधे विश्वा. बिल्कुल दर्द गયું, તારું દર્દ ગયું, ગોન ફોરએવર પરમનન્ટલી. અને એ છોકરું સાજી થઈ ગયું. આ ગુરુ સત્તા ओम नमो आदेश गुरु को आगे तो जल्दी पीछे तो नंद रक्षा सीताराम की रखवारे हनुमंत हनुमान हनुमंता आवत कुट करो लोखंडा साकर करो लोगी हारो वज्र की बार अजर के लिए वज्र के लिए ऐसे रोग हाथ से डेले मेरी भक्ति गुरु की शक्ति प्रो मंत्रेश्वरी वाचा. ओम नमो आदेश गुरु को आगे तो जल्दी पीछे तो रक्षा सीताराम की रखवारे हनुमंत हनुमान हनुमंता आवत कुट करो लोखंडा साकर चोरो लोकी फारो वज्र की वार अजर के वज्र के ऐसे रो हाथ से दीने मेरी भक्ति गुरु की शक्ति पुरो मंत्रेश्वरी वाचा. वाचो विभांत निकलाम यद लुप्त रहे यन नेति नेति वचनेर निगमा अवोचो स्तम देह देह मज मच्युत माह प्रभ्यम प्रातस्मरामि तमश परमर्क वर्णम पूर्णम सनातन पदम पुरुषोत्तमाख्यम यस्मिन् निदं जगत शेष मशेष मूर्तो रज्ज्वां भुजंगम एव प्रतिभासितं वै. रज्ज्वां भुजंगम एव प्रतिभासितं वै. तो गुरु कृपाથી રિયલ સાર્થક વસ્તુનું દર્શન થાય છે. મારા મિત્ર છે એકાદ મિનિટ બોલ એક પૂરું કરું. મારા મિત્ર છે તો હું જાઉં ને તો એની ઓફિસમાંથી ઉભા થાય, પછી બેસાડે માનથી. ભલે બધા રાજકારણી આવે ને તો એને ચા પાણી ન પીવડાવે, ઉભા ન થાય, માનથી બેસાડે અને ચા પાણી પીવડાવે. પછી હું રજા લઉં ને અને ઓફિસમાં દરવાજા સુધી મૂકવા હું બેસાડ દિવસે જાવ એની પાસે અને ગપ્પા મારું છું. આવી રીતે લાઈફ છે. તો એકવાર એવું કહ્યું કે એનો સ્વીપર કક્ષાનો માણસ એને મને ગાળો દીધી અને બહુ ખરાબ ગાળો દીધી. એના કાર્યાલયની દરવાજા પાસે છે. એટલે પછી અમે તીર્થયાત્રાએ ભેગા ગયા તો મેં વાત કરી તો આવી રીતે મેં ગાળો દીધી મને, આ તમારા માણસ છે. તો સ્તબ્ધ થઈ ગયા કે આવું ન હોય, બને જ નહીં, તમને ગાળો દે જ નહીં. એવું દીધી. મેં કીધું આ રીતે જગદંબા શીખવાડે છે કે સમત્વમ યોગ ઉચ્યતે, માન અને અપમાનને સમાન રીતે જોવાનું છે. એ મને એક અનુભવ કરાવે, દેખાડ્યું છે. તો વાંચો વિભાન નિખલામ યદ લોક કહે. બધા તમારી બધા પર ગુરુની કૃપા થાય, ગુરુની કૃપા વરસે. અને ગુરુને ક્યારેય સામાન્ય માણસ ગણવાની, ફિઝિકલ ફ્લેશ એન્ડ બ્લડમાં એને ફ્લેશ એન્ડ બ્લડ નહીં ગણવાના. ગુરુ છે ઈશ્વરથી એબવ છે એવું માનવાનું. એવું માનશો તો જ કાંઈક ઉગશે, અધરવાઇઝ ફેરા થશે નકામા.